નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે અંધકારમાં પ્રકાશ તરફ લઈ જવાનો રસ્તો છે તેની સાથે આજે આપણે ફરી મળ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર જે આપણો છઠ્ઠો પાઠ ચાલે છે પેશીઓ, જેમાં આપણે ચોથા નંબરનો લેક્ચર આજે આપણે લેવાના છીએ. ચોથા નંબરના લેક્ચરની અંદર આજે આપણે વનસ્પતિની રક્ષણાત્મક પેશીની વાત કરવાના છીએ. જટિલ સ્થાયી પેશી જે આપણે સરળ સ્થાયી પેશીની ટૂંકનોંધ અગાઉ ભણી ગયા. વનસ્પતિ પેશીમાં આપણે બે ભાગ પાડ્યા હતા, એક સરળ સ્થાયી પેશી અને એક જટિલ સ્થાયી પેશી. એમાં આજે આપણે જટિલ સ્થાયી પેશીની વાત કરવાના છીએ, જેમાં આપણે જલવાહક પેશી અને અન્નવાહક પેશી આ બે પેશીઓ એના પ્રકાર છે. તો તેની ટૂંકનોંધ આજે આપણે શીખવાના છે. તો સૌથી પહેલા વનસ્પતિની રક્ષણાત્મક પેશીની વાત આપણે કરીએ. રક્ષણાત્મક પેશી એટલે વનસ્પતિનું રક્ષણ કરવા વાળી પેશી. જ્યારે વૃક્ષની ઉંમર વધે છે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેનું જે બાહ્ય આવરણ છે એટલે કે બહારનું જે આવરણ છે તેમાં રક્ષણાત્મક પેશીઓમાં પરિવર્તન આવે. તમે કોઈ વર્ષો જૂનું વૃક્ષ હોય અને એની પાસે તમે ગયા હો તો તમે જોયું હશે તો તેની ઉપર તમને સખત કઠણ પડ જે જોવા મળે છે. કોઈ ગામડે અથવા તો તમારા ઘરની આજુબાજુ એવું કોઈ વર્ષો જૂનું વૃક્ષ હોય જેની ખૂબ મોટી ઉંમર થઈ છે, તો એની બાહ્ય એટલે કે બહારની બાજુએ એક રક્ષણાત્મક આવરણ જે આપણને જોવા મળે છે. આ રક્ષણાત્મક આવરણ એટલે એની એ પેશી છે, અને એ રક્ષણાત્મક પેશીમાં ધીમે ધીમે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પરિવર્તન આવતું આપણને જોવા મળે છે. તમે ઘરે જો કોઈ નાનું બાલ છોડ તમે વાયો હોય તો એની જે ડાળ હોય એકદમ કોમળ હોય. ધીમે 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 જ્યારે એ છોડની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય, એમ એમ એની લંબાઈ એની પહોળાઈ તો વધે જ. એ પ્રકાંડની લંબાઈ અને પહોળાઈ તો વધે જ, પણ સાથે સાથે એનું જે બહારનું આવરણ છે એ પણ બદલાય છે, એમાં પણ પરિવર્તન થાય છે. તો એ જે બાહ્ય આવરણમાં જે પરિવર્તન થાય છે એ એનું રક્ષણાત્મક પેશીમાં થતું રહેલું એ પરિવર્તન છે. ઓકે, જે દ્વિતીય વર્ધનશીલ પેશીઓ છે અને દ્વિતીય વર્ધનશીલ પેશીની જે પટ્ટી છે એ પટ્ટીના પ્રકાંડના અધિસ્તરનું તે સ્થાન લે છે. દ્વિતીય વર્ધનશીલ પેશીઓમાં એક પટ્ટી જેવા પ્રકાંડ હોય અને પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું તે શું કરશે? સ્થાન લેશે. બહારના કોષોનું વિભાજન થશે, એટલે જે બહારના કોષો છે તે નવા કોષોનું શું કરશે? નિર્માણ કરશે, વિભાજન પામે છે. એનો અર્થ, એનો મતલબ કે બહારના કોષો એ નવા કોષોનું શું કરે છે? નિર્માણ કરે છે. વધારે સ્તરોવાળી જાડી છાલનું એ વૃક્ષમાં શું થશે? નિર્માણ થશે. એ જે છાલ જેને આપણે કહીએ છીએ, જે પ્રકાંડ ઉપર, ડાળી ઉપર ધીમે ધીમે વધારે સ્તરો વાળી, એમાં સ્તરો વધતા જાય, ધીમે ધીમે તેના એક પર એક એમ સ્તર શું થતા જાય? વધતા જાય. એમાં સૌથી નીચેનું જે સ્તર હોય, અંદરનું જે સ્તર હોય, જેનું વિભાજન થાય અને બહારના જે કોષો છે એ તે ઘસારો થાય, એટલે ત્યાં ઘસાતા જાય. આ રીતે છાલ જે છે એ જાડી થતી જાય. કેમ જાડી થાય? કારણ કે વધારે સ્તરો વાળી તે છાલ બને અને એ છાલ જાડી થાય અને તેનાથી એક વૃક્ષ, ઘટાવદાર વૃક્ષ, જેની થડ, જેનું પ્રકાંડ જે વિશાળ હોય, મજબૂત હોય, જેને તમે એમનામ સામાન્ય રીતે હલાવી પણ ના શકો. તમારી ઘરે કોઈ નાનું છોડ હોય કે ધીમે ધીમે એની વૃદ્ધિ થતી હોય
અને એની ડાળીને તમે હલાવો, તેના પ્રકાંડને તમે મુવમેન્ટ કરો તો એ થાય, કારણ કે એટલી બધી એની છાલ જાડી નથી, મજબૂત નથી. પણ જ્યારે તેના સ્તરો વધતા જશે ત્યારે એક સમય એવો આવશે કે એટલી જાડી બની જશે, એ છાલ એટલી મજબૂત થઈ જશે અને એ વૃક્ષનું એ રક્ષણાત્મક આવરણ, એ રક્ષણાત્મક એની પેશી છે, એ છાલ એની એક પ્રકારની રક્ષણાત્મક શું છે? પેશી છે. છાલના જે કોષો છે તે મૃત કોષો હોય છે, એટલે તેમાં જીવરસ હોતો નથી, કોષ રસ તેમાં હોતો નથી. અને એ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ નથી. એનો મતલબ કે કોષો વચ્ચે જગ્યા હોતી નથી. કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જકડાયેલા હોય છે, તેમની વચ્ચે અવકાશ હોતો નથી. કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને કોષો કેવા છે? મૃત છે. જીવંત કોષો તેમાં હોતા નથી. કોષોની દિવાલ કેવી છે? તેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. તો કોષોની દિવાલ પર સુબેરિન નામના રસાયણનું સ્થૂલન હોય છે, એટલે કે આવરણ હોય છે. કોષોની દિવાલ પર, કોષ દિવાલ તેને આપણે કહીએ છીએ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં શું હોય છે? કોષ દિવાલ. કોષ રસ પટલની બહાર, આપણે 5મા પાઠમાં શીખી ગયા છે. ફરીથી યાદ કરાવું તમને, કોષ દિવાલ હોય ક્યાં? કોષ રસ પટલની બહાર એક આવરણ હોય, સખત, મજબૂત, જેને શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. અને એ કોષ દિવાલ પર સુબેરિન નામના રસાયણનું શું હોય છે? સ્થૂલન હોય છે. સ્થૂલન એટલે આવરણ હોય છે. છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ પટલ છે. છાલ એ શું છે? તો હવા અને પાણી માટેનું અપ્રવેશશીલ પટલ છે. ત્યાંથી છાલ એક આવરણ બનાવે છે, એક રક્ષણાત્મક આવરણ તૈયાર કરે છે, કે જ્યાંથી હવા કે પાણી એ પ્રવેશી શકે નહીં. અને પ્રવેશી શકે નહીં માટે તે અપ્રવેશશીલ પટલ કહેવાય. છાલમાંથી અંદર હવા કે બહાર આવી શકે નહીં, એવી રીતે પાણી અંદર જઈ શકે નહીં, પાણી બહાર આવી શકે નહીં. તો એ એક પ્રકારનું અપ્રવેશશીલ પટલ છે, એટલે કે પ્રવેશ ના કરવા વાળું પટલ. પટલ એટલે આવરણ, સ્તર, કલા, આ બધા એકના પર્યાયી શબ્દો છે. અપ્રવેશશીલ પટલ એટલે કે જેને હવા અને પાણીને છાલ વનસ્પતિના અંદરના કોષો સુધી પહોંચાડતી નથી, અંદર રહેલા હવા પાણીને બહાર આવવા દેતી નથી. તેથી તે અપ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો રક્ષણાત્મક પેશી કેવી છે? આવો પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો થાય, એની આકૃતિ આપણે અહીંયા બતાવી છે, જે તમારે દોરવાની છે. અહીંયા આપણું સૌથી નીચેનું આ સ્તર છે, જેને અંકુરણીય સ્તર પણ કહેવાય. કેમ અંકુરણીય સ્તર કહેવાય? કારણ કે અહીંથી તે કોષ વિભાજન પામશે. આ નીચેનું જે સ્તર છે, જે કોષ વિભાજનની ક્રિયા કરશે અને ધીમે 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 તે નવા કોષો નિર્માણ કરશે, જે નવા કોષો ઉપર જશે. જેને આ બધા જે કોષો છે, જેને આપણે ત્વક્ષાના કોષો કહીએ છીએ. અને આ જે કોષ છે, જે સૌથી બહારનું પડ છે, જ્યાં ઘસારો વધારે લાગે, જે તૂટી જાય, બરાબર, એટલે આને આપણે તૂટેલું અધિસ્તર કહીએ છીએ. કારણ કે ઉપરના સ્તર ઉપર ઘસારો વધુ લાગે, બરાબર, ત્યાં ઘસાય વધુ, માટે આ ઉપરનું સ્તર જેને આપણે તૂટેલું અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ નીચેનું સ્તર જેને આપણે અંકુરણીય સ્તર કહી શકીએ, જે નવા નવા કોષ વિભાજન દ્વારા કોષોનું નિર્માણ કરે, જે કોષો ઉપર આવતા જાય અને આ રીતે આપણા એક જાડું એક પડ, બાહ્ય આવરણ, જે છાલ તરીકે આપણે ઓળખીએ છીએ,
જે તૈયાર થાય. આમ વધારે સ્તર વાળી, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સ્તર છે, દેખાય છે ને, એકની ઉપર એક, એકની ઉપર એક, આમ અલગ 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 સ્તરો છે. બરાબર, આમ વધારે સ્તરો વાળી એક જાડી એક શું બને છે, છાલ બને છે. અને એ છાલ એનાથી એક વૃક્ષનું શું કરશે, નિર્માણ કરશે. આ રીતે આ જે જાડું જે પડ બને છે તેના જે આ એક કોષ છે, આ એક કોષ છે, આ એક કોષની કોષ દિવાલ પર સુબેરીન નામના રસાયણનું શું હોય, સ્થૂલન હોય. હવે એટલું જાડું થઈ જાય, એટલું મજબૂત થઈ જાય કે બહાર રહેલી હવા કે પાણી અંદરના કોષો સુધી જઈ શકે નહીં, અંદર કોષોમાં રહેલું પાણી કે હવા બહાર આવે નહીં. અને આ બધા કોષો, એ કોષો કેવા છે, મૃત છે. તે કોષો મૃત અવસ્થામાં છે. આંતરકોષીય અવકાશ નથી. અહીં તમે જોઈ શકો છો બે કોષો વચ્ચે જગ્યા નથી, બંને કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે શું થયેલા છે, જોડાયેલા છે. તો આ રીતે આની આકૃતિ છે, જેના પરથી પણ તમે આ મુદ્દા શું કરી શકશો, યાદ રાખી શકશો. આગળ આપણે સરળ સ્થાયી પેશી શીખી ગયા. આજે આપણે જટિલ સ્થાયી પેશી તે જોવાની છે. સ્થાયી પેશીના બે પ્રકાર હતા, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી જેના બે પ્રકાર છે, એક જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે. એક કરતા વધારે પ્રકારના કોષોની બનેલ પેશી એટલે જટિલ સ્થાયી પેશી. એની વ્યાખ્યા છે, એક કરતા વધારે પ્રકારના કોષોની બનેલી પેશી એટલે જટિલ સ્થાયી પેશી. એક જ પ્રકારના કોષોની બનેલી પેશી હોય તો એને સરળ સ્થાયી પેશી કહેવાય. યાદ રાખજો, તફાત પરીક્ષામાં પૂછાઈ શકે. અહીં શું લખ્યું છે, આપણે એક કરતા વધારે પ્રકારના કોષો, જે પેશીમાં એક જ પ્રકારના કોષો નથી, એક કરતા વધારે પ્રકારના કોષો છે, તેનાથી બનેલી પેશી એટલે જટિલ સ્થાયી પેશી. જલવાહક પેશી, અન્નવાહક પેશી એના બે પ્રકાર છે. આ બંને ને આપણે સંવાહક કે વાહક પેશીઓ કહીએ છીએ. તેને આપણે વાહક પેશીઓ કહીએ છીએ. કેમ? બંનેના નામની પાછળ વાહક પેશી છે, તમે સમજી ગયા હશો. અહીં શું નામ છે, જલવાહક પેશી. જલ એટલે પાણી, વાહક એટલે વહન, જલનું વહન કરવા વાળી પેશી. અન્નવાહક પેશી, અન્ન એટલે ખોરાક, કાર્બોદિત, પ્રોટીન, તેનું વહન કરવા વાળી પેશી, જેને આપણે અન્નવાહક પેશી કહીએ. પહેલું જોઈએ આપણે જલવાહક પેશી. જલવાહક પેશીના મુદ્દા ધ્યાનથી અહીંયા મુદ્દા યાદ રાખજો, પરીક્ષામાં તફાત બી પૂછાય. તો જલવાહક પેશી શાની બનેલી છે, આ ચાર ભેગા થાય એટલે જલવાહક પેશી થાય. એના ઘટકો છે, જલવાહક પેશીના ઘટકો કયા કયા, તો જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. જલવાહક પેશીના ચાર ઘટકો છે, જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. આ ચાર થી જલવાહક પેશી બને છે. એટલે એના ઘટકો છે. ફરીથી એકવાર, જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. કોષોની દિવાલ, કોષ દિવાલ કેવી હોય છે, તો જાડી હોય છે. કોષોની જલવાહક પેશીના જે કોષો છે તેની કોષ દિવાલ કેવી છે, તો જાડી છે. જલવાહિની કી અને જલવાહિની આ બંનેની સંરચના જાલિકાકાર છે, એટલે જાળી જેવી છે. કયા બંનેની, જલવાહિની કી અને જલવાહિની. આ ચાર જણા છે, આ ચારેથી
જલવાહક પેશી બને. એટલે જલવાહિની કી અને જલવાહિની જેની સંરચના કેવી છે? જાલિકાકાર છે. જલવાહિની કી જલવાહિની નું કાર્ય શું છે? શું કામ કરે? તો પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે. જલવાહક પેશી એટલે શું? વ્યાખ્યા પૂછાય તો પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોને મૂળમાંથી ઉધ્વ દિશા તરફ વહન કરતી પેશી જેને જલવાહક પેશી કહે છે. ફરી એકવાર, પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોને, દ્રાવ્ય એટલે જે પાણીમાં શું થઈ ગયા છે? ઓગળી ગયા છે. પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોને મૂળમાંથી, ત્યાંથી મૂળમાંથી ઉધ્વ દિશામાં, ઉધ્વ તરફ એટલે ઉપરની તરફ. ઉધ્વનો મતલબ શું થાય? ઉપરની તરફ. મૂળ ક્યાં છે? તો નીચે છે. તો ઉધ્વ એટલે ક્યાં થશે? ઉપરની તરફ તે લઈ જવાનું તે શું કરશે? કાર્ય કરે છે. પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ એટલે કે ઉપરની તરફ સ્થળાંતર લઈ જવાનું કામ કરતી પેશી જેને આપણે જલવાહક પેશી કહીએ છીએ. જલવાહક મૃદુતક જેનું કામ શું છે? જે અહીંયા ત્રીજો ભાગ છે. જલવાહક મૃદુતક જે ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. અને મૃદુતક એકમાત્ર જીવંત કોષો ધરાવે છે. મૃદુતકના કોષો કેવા છે? જીવંત છે. બાકી બધા કેવા છે? મૃત છે. પાર્શ્વી બાજુએ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં પણ મદદ કરે છે. મૃદુતક શું કરશે? પાર્શ્વ બાજુએ કિનારી તરફથી પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થાય છે. આ મૃદુતકનું કાર્ય છે. અને જલવાહક તંતુ જેનું કાર્ય તો આધારોતક કાર્ય કરે છે. શું કરે છે? વનસ્પતિને આધારોતક એટલે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. વનસ્પતિને શું કરે છે? આધાર આપવાનું તે કાર્ય કરે છે. તો આ જલવાહક પેશીના મુદ્દા હતા. તેના 4 ઘટકો છે. ફરીથી એકવાર, જલવાહિની, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. તે શું કરશે? પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોને મૂળમાંથી ઉધ્વ દિશામાં લઈ જવાનું કામ કરતી પેશી જલવાહક પેશી. તેની કોષ દિવાલ જાડી. જલવાહિની કી જલવાહિની સંરચના જાલિકાકાર. તે પાણી અને ખનિજ ક્ષારોને ઉધ્વ દિશામાં સ્થળાંતર કરશે. મૃદુતક ખોરાકનો સંગ્રહ કરશે જે એકમાત્ર જીવંત કોષો ધરાવે છે. પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીનું સંવહન કરવા માટે મદદરૂપ થાય છે. જલવાહક તંતુ જે આધારોતક વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. આ ટૂંક નોંધ પણ પૂછાય, તફાવત બી પૂછાય. તો બંને વસ્તુ તમને લખતા આવડવી જોઈએ. અહીંયા તમારી સામે કેટલીક આકૃતિઓ બતાવી છે. જલવાહિની કી જે એની આકૃતિ છે, અહીંયા વચ્ચે એના છિદ્રો છે. જલવાહિની જે આ રીતના તે આકૃતિ એની દોરવાની છે. અને જલવાહક મૃદુતક જેની આ રીતની આપણને એમાં કોષ રસ છે એટલે જીવંત છે. આપણે લખ્યું ને અહીંયા કે જલવાહક મૃદુતક જે માત્ર જીવંત કોષો ધરાવે છે એટલે એનો મતલબ જીવરસ છે, કોષ રસ છે, તેને જીવંત કોષ કહેવાય. જેમાં કોષ રસ નથી, જીવરસ નથી, તે મૃત કોષો કહેવાય. તો એની આકૃતિઓ છે જે અલગ અલગ આકૃતિઓ આપણે દોરવાની છે. તો આ જટિલ સ્થાયી પેશીની શું થઈ? ટૂંક નોંધમાં પહેલો પ્રકાર આપણે જલવાહક પેશીનો જોયો. બીજો પ્રકાર જોઈએ આપણે અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશીની અંદર પહેલી વાત કરીએ તો અન્નવાહક પેશીના ઘટકો કયા કયા છે? તો અન્નવાહક પેશીના ઘટકની અંદર આવશે ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક તંતુ, અન્નવાહક મૃદુતક. કયા કયા આવશે? ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુ, અન્નવાહક મૃદુતક.
શું કરશે આ અન્નવાહક પેશી એટલે શું? વ્યાખ્યા લખવી હોય શું લખાય? અન્ન એટલે ખોરાક. કોણ બનાવે ખોરાક? વનસ્પતિનો કયો અંગ ખોરાક બનાવે? તો પર્ણ. પર્ણમાં ખોરાક બને. એટલે જે અન્નનું નિર્માણ થયું પર્ણમાં, એ પર્ણમાં નિર્માણ થયેલા અન્નને, ખોરાકને દરેક ભાગો સુધી લઈ જવાનું કામ કરતી પેશી એટલે અન્નવાહક પેશી. જેના ઘટકો છે ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુ, અન્નવાહક મૃદુતક. આનાથી અન્નવાહક પેશી બનેલી છે. ચાલની નલિકા જે છિદ્રિષ્ટ કોષ દિવાલ યુક્ત છે. છિદ્રિષ્ટ એટલે કાણાવાળી, છિદ્રો છે. તેની કોષ દિવાલ કેવી છે? છિદ્રિષ્ટ છે એટલે કાણાવાળી છે. કોની? ચાલની નલિકા. તેની કોષ દિવાલ છિદ્રિષ્ટ છે અને નલિકામય છે. કેવી છે? નલિકામય એટલે નળી ટાઈપ, જેને નલિકામય કહે છે. કોષો શું કરશે? ઉધ્વ અને અધો દિશામાં વહન કરશે. અન્નનું કઈ દિશામાં વહન કરશે? ઉધ્વ અને અધો દિશામાં. ધ્યાન રાખજો, પાણીનું વહન માત્ર ઉધ્વ દિશામાં થાય, એટલે કે ઉપરની તરફ થાય. મૂળમાંથી પાણી ક્યાં જાય? ઉપર, અંગો સુધી જાય. જ્યારે અહીંયા અન્નનું વહન કઈ તરફ થશે? તો ઉધ્વ અને અધો બંને દિશામાં, એટલે ઉપર બી થશે, નીચે બી થશે. એટલે કોષો ઉધ્વ અને અધો દિશામાં અન્નનું શું કરશે? વહન કરશે અને વિવિધ ભાગો સુધી તેને પહોંચાડે છે. વિવિધ ભાગો સુધી તે વહન પામે છે. પર્ણમાં ખોરાક તૈયાર થયો. પર્ણથી ખોરાકનું વહન થાય અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી તે પહોંચે. તે પહોંચાડવા વાળી પેશી, જેને અન્નવાહક પેશી કહે છે. પર્ણથી ખોરાક તૈયાર થશે. પર્ણમાં ખોરાક તૈયાર થશે અને એ પર્ણમાંથી ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગો સુધી થાય છે. એ પછી ઉધ્વમાં બી થાય, એટલે ઉપરની તરફ બી થાય, અને અધોમાં બી થાય, એટલે કે નીચેની તરફ પણ થાય. એટલે અન્નવાહક પેશીનું જે વહન છે, જે બંને દિશામાં છે, ઉધ્વ અને અધો બંને દિશામાં તે વહન પામતું જોવા મળે છે. અન્નવાહક તંતુ, જેના કોષો મૃત છે. કોના કોષો? અન્નવાહક તંતુના કોષો કેવા છે? મૃત એકમ ધરાવે છે. જ્યારે બાકી બધાના કોષો કેવા છે? જીવંત કોષો છે. આ યાદ રાખજો. અન્નવાહક તંતુના કોષો મૃત કોષો છે, એનો મતલબ તેમાં કોષ રસ નથી, જીવ રસ નથી, એટલે તંતુના કોષો મૃત છે. જ્યારે બાકી બધા એટલે ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, જેના કોષો જીવંત કોષો છે. એટલે તંતુના કોષો મૃત છે, બાકી બધાના કોષો કેવા છે? જીવંત છે. તો આ મુદ્દા તમને આ રીતે પૂરા વાક્યમાં લખતા આવડવા જોઈએ. અહીંયા આકૃતિ આપણે બતાવી છે. અન્નવાહક જે પેશી છે એનો એક છેદ બતાવ્યો છે. તેમાં તમે જોઈ શકશો તો અહીંયા ચાલની પુટિકા, અહીંયા ચાલની નલિકા, અન્નવાહક મૃદુતક અને અહીંયા સાથી કોષો. આ રીતે આપણને તે આકૃતિમાં જોવા મળે છે. જે તમે આકૃતિ અન્નવાહક પેશીમાં સરળતાથી દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જટિલ સ્થાયી પેશીની વાત કરી, જેમાં બે પેશી જોઈ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તમને પરીક્ષામાં તફાવત પૂછાય તો લખતા આવડશે. જલવાહક પેશી, અન્નવાહક પેશીનો તફાવત લખો. આ તફાવત તમારે જાતે લખવાનો છે, કારણ કે બંનેની ટૂંક આપણે અહીંયા સમજી ગયા છીએ. તફાવત એકદમ સરળ છે, સહેલો છે. અને બીજો તફાવત પણ પૂછાય, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો એ પણ આપણે બંનેના મુદ્દા જોઈ ગયા છીએ. તો તમારે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીનો તફાવત પણ જાતે લખવાનો છે. બરાબર? તો આજે આપણે જે ટૂંક નોંધો શીખ્યા, જે બધી ટૂંક નોંધો તમારે એક વખત લખવાની છે.
તફાવત પણ લખવાના છે અને 3 થી 4 વખત વાંચવાની છે. બાયોલોજી જેટલું વાંચશો એટલું આવડશે. બાયોલોજીમાં જેટલી વખત તમે વાંચશો એટલી વાર તમને કંઈક નવું યાદ રહેશે, નવું શીખવા મળશે. એટલે બાયોલોજી વાંચવાનો વિષય છે, વારંવાર વાંચવો પડશે, શબ્દો બધા નવા નવા આવશે, એ યાદ રાખવા પડશે. આ જ રીતે આપણે યાદ રાખવાનું છે, વિદ્યા મેળવવાની છે, કારણ વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાણીઓની જે પેશીઓ છે, અત્યાર સુધી આપણે વનસ્પતિ પેશીની વાત કરતા હતા, હવે આપણે પ્રાણીઓની પેશીઓની પણ વાત કરવાના છીએ, જે આપણે આવતા લેક્ચરમાં શીખીશું.